નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુરેખ સહસંબંધ લેક્ચર નંબર 3. અગાઉના બે લેક્ચર્સમાં આપણે કાર્લ પિયર્સનની રીતના જુદા જુદા બે સૂત્રોનો અભ્યાસ કર્યો કે જ્યારે x અને y ના અવલોકન પ્રમાણમાં ઓછી કિંમતવાળા હોય તો એના માટેનું કયું સૂત્ર વાપરવું, જ્યારે x અને y ચલના મધ્યકો એટલે કે x બાર અને y બાર કે જેમની કિંમત છે એ પૂર્ણાંકમાં આવતી હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો. અને મિત્રો આજે આપણે એક ત્રીજી રીતનું સૂત્ર છે જેને ટૂંકી રીતનું સૂત્ર અથવા તો ધારેલા મધ્યકમાંથી લીધેલા વિચલનની રીતનું સૂત્ર ગણવામાં આવે છે તેનો અભ્યાસ કરવાનો છે. ખાસ જુદા જુદા 3 સૂત્રો પૈકી આ સૂત્ર અતિ મહત્વનું છે, કારણ કે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામમાં જરૂરી નથી કે અવલોકનો પ્રમાણમાં ઓછી કિંમતવાળા આપે, અને એવું પણ નથી કે ભાઈ x બાર અને y બાર છે પૂર્ણાંકમાં મળે. તો આપણે એક એવા સૂત્ર તરફ આગળ વધીએ કે રકમ કોઈ પણ પ્રકારની હોય, અવલોકન પ્રમાણમાં નાના હોય, અવલોકન પ્રમાણમાં મોટા હોય, કે x બાર અને y બાર પૂર્ણાંકમાં આપે તો ભલે, ન આપે તોય ચાલે, તો આપણે એવી પરિસ્થિતિમાં ચલ u અને v એટલે કે ટૂંકી રીતનું સૂત્ર નો ઉપયોગ કરી શકીએ. પણ મિત્રો આ રીતને સમજવા પહેલા આપણે સૌપ્રથમ એક ફંડામેન્ટલ જે રૂલ જે છે આંકડાશાસ્ત્ર વિષયનો એક મૂળભૂત રૂલ, એનો નિયમ કે જે સહસંબંધાંક r ની કિંમત માટે છે એ ખાસ સમજવો પડે. એ નિયમ છે સહસંબંધાંક r નું મૂલ્ય ઉગમ બિંદુ તેમજ માપ પરિવર્તનથી મુક્ત છે. The value of coefficient of correlation is independent from the change of origin and change of scale. એટલે કે ઉગમ બિંદુ પરિવર્તન સરવાળા બાદબાકીના ફેરફારો અને માપ પરિવર્તન એટલે કે ગુણાકાર ભાગાકારના ફેરફારો, આની કોઈ પણ અસર સહસંબંધાંકની કિંમત r પર થતી નથી. મારી ભાષામાં કહીશ કે અવલોકન x અને y માં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરીએ તો પણ r નું મૂલ્ય બદલાશે નહીં. તો આ નિયમને વ્યવસ્થિત સમજી અને ત્યારબાદ આપણે એ મુદ્દા તરફ આગળ વધીએ. ચલો મિત્રો, હવે ચેક કરો તમે x અને y માં આપણને 6 અવલોકન આપેલા છે. આપણે રકમ જોઈએ એટલે પેલો વિચાર એ આવે કે x અને y ના અવલોકન ની કિંમત પ્રમાણમાં 1 થી 20 1 થી 25 ની છે. તો રકમ જોતા ખ્યાલ આવે ચલો એ કિંમત તો મોટી છે, આપણી પાસે એ વિકલ્પ નથી. તો સૌપ્રથમ x બાર અને y બાર ચેક કરી લે. x બાર અને y બાર નું મૂલ્ય પૂર્ણાંકમાં મળે તો આપણી પાસે એક વૈકલ્પિક રીત છે. તો x અને y ના ટોટલ ચેક કરી લે, સિગ્મા x સિગ્મા y. તો સિગ્મા x ને સિગ્મા y કેલ્ક્યુલેટરની મદદથી વ્યવસ્થિત તમે ચેક કરો. સિગ્મા x આવશે 301 અને સિગ્મા y આવશે 364. તો આપણી પાસે સિગ્મા x અને સિગ્મા y છે એટલે એના ઉપરથી પહેલા x બાર y બાર ચેક કરીએ કે કિંમત પૂર્ણાંકમાં મળશે કે નહીં. તો x બાર સિગ્મા x upon n એટલે કે 301 ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા એટલે કે 6. તો 301 ભાગ્યા 6 કરશું એટલે આપણને આવશે આન્સર 50.17. તો આપણે અહીંથી જ ખ્યાલ આવી જાય કે x બાર નું મૂલ્ય છે અપૂર્ણાંકમાં આવ્યું. પછી કદાચ y બાર પૂર્ણાંકમાં આવે તો ફરક નહીં પડે, તમારે બે x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં આવવા જોઈએ. તો આપણે મધ્યકમાંથી લીધેલા વિકલનની રીત નો ઉપયોગ કરી શકીએ, જે આપણે અગાઉના વિડિયોઝમાં સમજાવ્યા. એ સિવાય y બાર નું કેલ્ક્યુલેશન કરીએ. y બાર સિગ્મા y upon n 364 ભાગ્યા 6. 364 ભાગ્યા 6 કરશું એટલે જવાબ આવશે 60.67. તો આપણી પાસે હવે પછીનો જે ઓપ્શન રહેશે એ ચલ u અને ચલ v એ મેથડનો ઉપયોગ કરશું, એટલે કે ટૂંકી રીત, એટલે કે ધારેલા મધ્યકમાંથી લીધેલ વિચલનની રીત. તો મિત્રો આના પછી જે x છે એને આપણે કન્વર્ટ કરશું ચલ u માં. u is equal to
x માઇનસ a ચલ u અને ચલ v ના કોલમ સમજવા અતિ મહત્વના છે. એક વખત તમને u અને v ના કોલમ બનાવતા આવડી જાય વ્યવસ્થિત, પછીનું કેલ્ક્યુલેશન અગાઉની રીત જેવું જ છે. એટલે હું ખાસ આગ્રહ રાખું છું, ખાસ ભાર રાખવાની કોશિશ કરીશ કે ચલ u અને ચલ v તમે બહુ વ્યવસ્થિત સમજો. u = x - a. મિત્રો આને થોડી વાર રહેવા દઈએ. 11th માં આપણે જે મધ્યકને આપણે ગણતરી કરતા ત્યાં મધ્યકની સીધી રીતનું સૂત્ર હતું x બાર. x બાર = સિગ્મા x upon n. અને x બાર માટે ટૂંકી રીતનું સૂત્ર હતું x બાર = a plus sigma d upon n. જ્યાં d means deviation. deviation એટલે વિચલન. તો મિત્રો આ વિચલન છે d નું કોલમ આપણે કેમ બનાવતા? તો ત્યાં આપણે d બરાબર x minus a આપણે આ રીતે આપણે કોલમ બનાવતા. x એટલે અવલોકન, મૂળ શ્રેણીના જે અવલોકન હોય એમાંથી આપણે કોઈ એક ચોક્કસ કિંમત બાદ કરતા, કોઈ એક ધારેલી કિંમત બાદ કરતા, assumed number. તો જેવી રીતે આપણે એ કિંમત બાદ કરતા તો x નું રૂપાંતર d માં થતું, સેમ પ્રોસેસ અહીંયા થાય છે. અહીંયા આપણે x છે અવલોકનો, એમાંથી કોઈ પણ સંખ્યા a તરીકે કોઈ પણ સંખ્યા, પછી આ 6 અંકો છે એમાંથી પણ તમે લઈ શકો, એની બહારની પણ કોઈ પણ લઈ શકો. a means assumed number, ધારેલી કિંમત. આનો સ્પષ્ટ અર્થ થાય કે ધારવાના કોઈ નિયમ ના હોય, મતલબ કોઈ પણ કિંમત તમે ધારી શકો. તો u બરાબર x minus a એટલે કે મૂળ અવલોકનમાંથી તમે a બાદ કરશો એટલે તમને મળશે u. ત્યારબાદ આપણે ચલ v એટલે તો કે મૂળ શ્રેણી y છે, y માંથી કોઈ પણ એક ધારેલી સંખ્યા b બાદ કરો એટલે તમે y ને કન્વર્ટ કરશો v માં. તો આ રીતે આપણે x ઉપરથી u મેળવવાના થાય, y ઉપરથી v. હવે મહત્વની વાત, મેં હમણાં અગાઉ વાત કરી કે a અને b આ જે ધારેલી કિંમતો બાદ કરવી છે આપણે ધારવાના, કોઈ નિયમ ન હોય, પણ સામાન્ય રીતને ટૂંકી રીત ગણવામાં આવે છે. ટૂંકી રીત એટલે કે x અને y ના અવલોકન પ્રમાણમાં જ્યારે કિંમત મોટી હોય તો તમે સચોટ એવી સંખ્યા ધારો કે જેના આધારે મૂલ્યો છે ખૂબ જ નાના થઈ જાય, ગણતરીનું કામ સહેલું થઈ જાય. એના માટે પહેલો નિયમ છે કે તમે x બાર અને y બાર જે મધ્યમાં કિંમત આવેલી હોય, અવલોકનનું મૂલ્ય પ્રમાણમાં માહિતીની મધ્યમાં હોય, તો તમે એવી કિંમત ધારશો એના હિસાબે હવે પછી x u અને v કોલમમાં અવલોકન પ્રમાણમાં ખૂબ જ ઓછા મળે, એનું મૂલ્ય ખૂબ જ નાનું મળે. જેમ કે x બાર બરાબર 50.17 છે તો 50.17 ની નજીકની પૂર્ણાંક સંખ્યા એટલે 50 ધારી લો. પછી ભલે 50 આમાં હોય તોય ભલે, ન હોય તોય ભલે, ધારવાના નિયમ નથી હોતા. તો અહીંયા a બરાબર 50 ધારું નો બધામાંથી 50 બાદ કરીશ. જેમ કે 52 માંથી 50 છે પ્લસ 2, 48 માંથી 50 ગયા માઈનસ 2, 56 માંથી 50 છે 6, 49 માંથી 50 માઈનસ કરીએ માઈનસ 1, 45 માંથી 50 માઈનસ કરીએ માઈનસ 5 અને 51 માંથી 50 બાદ કરીએ પ્લસ 1. તો આ રીતે તમે x ના મૂળ શ્રેણીના અવલોકનને ચલ u માં ખૂબ જ ફેરફાર કરીને ખૂબ જ નાનું અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે એને ફેરવી લીધા. હવે પછીનું કેલ્ક્યુલેશન આપણા માટે ખૂબ જ સહેલું બને. એ રીતે હજી પ્રેક્ટિસ કરીએ. v = y - b પર b અહીંયા y બાર ચેક કરો 60.67. તો તમે એની નજીકની પૂર્ણાંક કિંમત આપણે 60 લઈએ. ફરી એક વખત 60 ના કદાચ તમે 70 લેશો, 60 ને 80 લેશો. આ કેલ્ક્યુલેશન કદાચ અઘરું બનશે પણ જવાબ r તરીકે એક્યુરેટ એ જ આન્સર આવશે. મતલબ કોઈ પણ સંખ્યા ધારી શકાય, પણ મધ્યકની નજીકની સંખ્યા ધારવાથી ગણતરી સહેલી પડશે. તો એ y બાર 60.67 છે તો અહીંયા b તરીકે 60 ધારીશ. b = 60. ચલો હવે y શ્રેણીના અવલોકન છે 58 માંથી બાદ કરીએ 60 -2, 63 માંથી 60 બાદ કરીએ +3, 60 માંથી 60 જાય 0, 55 માંથી 60 જાય -5, 65 માંથી 60 જાય +5,
અને 63 માંથી 60 જાય પ્લસ 3. અહીંયા ખાસ તમને યાદી કરાવી દઉં સિગ્મા યુ અને સિગ્મા વી. મિત્રો અગાઉના લેક્ચરમાં x - x બાર y - y બાર એના ટોટલ 0 આવતા હતા, કારણ કે તમે અવલોકનમાંથી મધ્યક બાદ કર્યો હતો. જ્યારે આપણે અવલોકનમાંથી 50 અને 60 જે બાદ કર્યા મધ્યક નથી, એટલે 0 ક્યારે આવશે નહીં. હું અહીંયા ખાસ તમને એક યાદી આપું છું, જો 0 આવ્યો તો તમારી ભૂલ ગણાશે, કારણ કે તમે મધ્યક બાદ નથી કર્યા. હા, એવું બને કે તમે ધારેલી સંખ્યા એ તરીકે જે રકમ ધારો છો એ ખુદ મધ્યક હોય. માની લો કે અહીંયા 50.17 ની જગ્યાએ x બાર 50 હોત અને આપણે એ તરીકે 50 લીધા હોય તો ચોક્કસ 0 આવે, અધરવાઇઝ કોઈ સંજોગોમાં શૂન્ય આવશે નહીં. જેમ કે આપણે અહીંયા ચેક કરીએ તો પ્લસ માઈનસ 2 કેન્સલ, 6 6 કેન્સલ, એટલે આન્સર આવ્યો +1. અહીંયા -2, 5 5 કેન્સલ, 3 ને 3 6, 2 બાદ કર્યા એટલે 4. અહીંયા 0 ક્યારે આવશે નહીં. તો વ્યવસ્થિત આપણે u અને v એને સમજવાના થઈ. પછીનું કેલ્ક્યુલેશન બહુ સહેલું છે. u ઉપરથી બનશે u², v ઉપરથી બનશે v² અને બંને ચલ જે છે u અને v બેના ગુણાકારનું કોલમ uv. તો ચાલો મિત્રો હવે 2 છે 2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4, 6 ના 36, 1 નો વર્ગ 1, 5 ના 25 અને 1 નો વર્ગ 1 મળશે આપણને સિગ્મા u². નેક્સ્ટ v² માટે -2 નો વર્ગ +4, 9 0 25 અગેન 25 અને છેલ્લે આવશે 9, જેમાં મળશે આપણને સિગ્મા v². સૌથી છેલ્લું કોલમ u into v ગુણાકારનું કોલમ 2 ગુણ્યા -2 એટલે -4, અહીંયા આવશે -6. ચાલો ગુણાકાર થશે 0 માઈનસ માઈનસ પ્લસ, ખાસ યાદ રાખવી નિશાનીમાં ભૂલ ન થાય. 5 ગુણ્યા 5 25 પણ આવશે માઈનસ અને છેલ્લે આવશે 3. તો આપણને મળશે સિગ્મા uv. ચલો u² v² અને uv. તો વ્યવસ્થિત કેલ્ક્યુલેટરની મદદથી તમે ટોટલ ચેક કરો u² v² અને uv, જેમાં u² આવશે 71, ત્યારબાદ v² આવશે, એનો ટોટલ આવશે 72 અને સૌથી છેલ્લે uv પ્લસ માઈનસ આવશે, એટલે ફાઇનલ આન્સર એમાં આવશે આપણને 27 ઓછા 27. તો જોઈ શકાય કે u² v² ને uv છે એનું કેલ્ક્યુલેશન ફાસ્ટ થાય, એમાં ભૂલ નહીં પડે. ફરી એક વખત ચલ u અને ચલ v આની તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે, કિંમત ધારવામાં ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત કેલ્ક્યુલેશન કરી પછી આપણે ઝડપથી દાખલો ગણી શકીએ. હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ. r is equal to n into sigma uv minus sigma u into sigma v upon n root n into sigma u square minus sigma u whole square in second under root n sigma v square minus sigma v whole square. અગાઉ આપણે સૂત્ર આવી ગયું છે n sigma xy minus sigma x into sigma y upon n root n sigma x square minus sigma x whole square in root n sigma y square minus sigma y whole square. તો આ x અને y ને u અને v માં ફેરવા, મતલબ સૂત્ર બન્યું. ત્યારબાદ વ્યવસ્થિત ચોક્કસ સ્થાને પદ મૂકો. n બરાબર કુલ 6 અવલોકન, 6 ગુણાકારમાં સિગ્મા uv એટલે છેલ્લું કોલમ -27 માઈનસ સિગ્મા u into સિગ્મા v. સિગ્મા u into સિગ્મા v ચેક કરો. સિગ્મા u and સિગ્મા v 1 ગુણ્યા 4 છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર, n બરાબર 6 સિગ્મા u સ્ક્વેર નો ટોટલ ના ટોટલ આવશે 71 માઈનસ, હવે આપણને ખ્યાલ છે, આપણે પ્રેક્ટિસ કરી ગયા છીએ, આપણને ખ્યાલ હોવો જોઈએ કે સિગ્મા u હોલ સ્ક્વેર જે છે એ ઉપરની સંખ્યા સિગ્મા u નો વર્ગ થાય,
આપણે પ્રેક્ટિસ કરીએ એ પ્રમાણે અહીંયા જે 1 છે એનો સીધો વર્ગ જ લખો એટલે એ પણ બનશે 1. એ રીતે n સિગ્મા v સ્ક્વેર 6 ગુણાકારમાં સિગ્મા v સ્ક્વેર એનો ટોટલ આવશે 72 અને બાદ કરવાના થાય જે 4 છે એનો વર્ગ આવશે, બાદ કરશું આપણે 16. ચાલો હવે કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ. 6 ગુણાકારમાં 27 તો 6 ગુણાકારમાં 27 માઈનસ 162 માઈનસ 1 ગુણ્યા 4 એટલે 4 છેદમાં વર્ગમૂળમાં 71 ગુણ્યા 6 426 ઓછા 1 બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 72 આવશે 432 ઓછા 16 માઈનસ 162 માઈનસ 4 એટલે આમ સરવાળો થાય 166. અહીંયા ચેક કરીએ તો 425 વર્ગમૂળમાં અને 416 તો માઈનસ 166 છેદમાં પેલા આપણે 425 નું વર્ગમૂળ કરીએ તો 425 નું વર્ગમૂળ આવશે 20.62 ગુણાકારમાં 416 નું વર્ગમૂળ ચેક કરો તમે, જે આવશે 20.40 તો 166 માઈનસ એના છેદમાં 20.62 ગુણ્યા 20.40 તો ગુણાકાર ચેક કરીએ જે આવશે 420.65 માઈનસ 166 ના છેદમાં 420.65 તો મિત્રો આ છેલ્લો આન્સર આપણો 166 ભાગ્યા 420.65 કરીએ એટલે ફાઇનલ આન્સર આવશે 0.39 માઈનસ માં ગણાશે કારણ કે માઈનસ નો નિશાન છે. r = -0.39. તો રકમમાં મૂળ માહિતી જ્યારે અવલોકન પ્રમાણમાં કિંમત વધુ ધરાવતા હોય x બાર y બાર પૂર્ણાંકમાં ન મળે તો આપણે યુવી મેથડ થી કોઈ પણ દાખલાનો ઉકેલ મેળવી શકીએ છીએ. હજી પણ આ દાખલાની વધુ પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. મિત્રો હવે નેક્સ્ટ સમ ચેક કરો. આ વખતે આપણને x અને y શ્રેણીના 10 અવલોકન આપ્યા છે અને જોઈ શકાય કે 10 અવલોકન છે એની પ્રમાણમાં કિંમત 25 થી વધુ છે, મતલબ એનું મૂલ્ય પ્રમાણમાં મોટું છે. આપણી પાસે પાછા બે જ ઓપ્શન રહેશે. x બાર y બાર પૂર્ણાંકમાં આવે તો મધ્યકમાંથી લીધેલા વિકલનની રીત, અને જો x બાર y બાર માંથી કોઈ એક અથવા બંને અપૂર્ણાંકમાં આવશે તો ધારેલા મધ્યક એટલે કે યુવી મેથડ આપણે એપ્લાય કરશું. તો સૌપ્રથમ x અને y શ્રેણીના સરવાળા કરીએ સિગ્મા x સિગ્મા y. તો સિગ્મા x આપણે મળશે 751 અને ચલ y છે, ચલ y નું ટોટલ આપણને મળશે 718. આના પરથી આપણને ખ્યાલ આવે કે x બાર = સિગ્મા x 751 ભાગ્યા 10 એટલે 75.1 અને y બાર છે 718 ભાગ્યા 10 એટલે 71.8, મતલબ બંને અપૂર્ણાંકમાં મળે છે. એટલે આપણે હવે કમ્પલસરી યુવી મેથડ છે એપ્લાય કરવાની છે. મેં ઓલરેડી કોલમ્સ બનાવી રાખ્યા છે જેમાં ચલ u = x - a મૂળ શ્રેણીના અવલોકનમાંથી કોઈ પણ એક કિંમત, પછી 10 અવલોકનમાંથી લ્યો, 10 અવલોકન સિવાયની કોઈ પણ કિંમત લ્યો, કોઈ પણ એક કિંમત તમારે માઈનસ કરવાની છે. અને તમને અગાઉ મેં કીધું હતું શક્ય હોય ત્યાં સુધી x બાર એના મધ્યક x બાર જે હોય છે એની નજીક નહીં લેજો. તો 75.1 x બાર છે તો આપણે નજીકની પૂર્ણાંક કિંમત 75 લઈએ. a = 75. એવી રીતે y બાર છે 71.8 એટલે આપણે નજીકની કિંમત છે 71 71 એ લઈ શકીએ. પણ મિત્રો આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતના એવા અંકો કે જેમાં પાછળ શૂન્ય આવતા હોય, જેમાં માઈનસ કરવા સહેલા પડે, તો 71 ની જગ્યાએ આપણે 70 ધારીએ તો કેલ્ક્યુલેશન પ્રમાણમાં થોડું વધુ સરળ બને. તો આપણે અહીંયા b તરીકે 70 લેશું.
કદાચ તમે 71 લ્યો તો પણ આન્સર તો એ જ આવવાનો છે, પણ કેલ્ક્યુલેશન 71 માઈનસ કરો કોઈ સંખ્યામાંથી કે 70 બાદ કરો તો સરખામણીમાં 70 સહેલા પડશે. ચાલો હવે 75 માઈનસ કરીએ. 92 માંથી 75 ગયા એટલે 75, 5 80, 12 ને 7 89, 75 ને 4 79 10 14 આવશે. 75 ને 5 80, 87 એટલે 12 આવશે. 86 માંથી 75 ગયા, 75 ને 76 10 86 11. 83 માંથી 75 ગયા 8. 77 માંથી 75 માઈનસ કરશું એટલે +2. 71 માંથી 75 માઈનસ કરીએ એટલે આ વખતે માઈનસ માં આવશે 4. એ રીતે હવે 63 માંથી 75 બાદ કરો, 63 65 10 75 એટલે -12. 53 માંથી 75 બાદ કરશો એટલે 53 ને 22 -22 22. અને 50 માંથી 75 બાદ કરશો એટલે -25. તો કમ્પેરિઝન કરી શકીએ. x ને આપણે u માં કન્વર્ટ કર્યા તો આંકડા પ્રમાણમાં 1 થી 20 1 થી 25 સુધીના થયા કે જેના સ્ક્વેર્સ, જેના ગુણાકાર મલ્ટીપ્લિકેશન આપણે કેલ્ક્યુલેટરની મદદ વગર કરી શકીએ. ચલો હવે નેક્સ્ટ v is equal to y minus b. બધામાંથી 70 બાદ કરવાના છે. y શ્રેણીના અવલોકનમાંથી 70 બાદ કરશો. મિત્રો આવું પણ જોવા મળે છે, ઘણા સ્ટુડન્ટ છે y બાર ની કિંમત અહીંયા b તરીકે 70 માંથી બાદ કરે છે. નહીં, તમારે મૂળ શ્રેણીના અવલોકન જે છે y એમાંથી આપણે બાદ કરવાના છે 70. તો 86 માંથી 70 જાય એટલે 16. 83 માંથી 70 બાદ કરીએ એટલે 13. 91 માંથી 70 બાદ કરીએ 21. 77 માંથી 70 બાદ કરીએ 7. 68 માંથી 70 બાદ કરશું તો -2. 85 માંથી 70 બાદ કરશું 15. 52 માંથી 70 બાદ કરીએ 52 ને 8 60 10 70 -18. 82 માંથી 70 બાદ કરીએ તો +12. 37 માંથી 70 બાદ કરીએ 37 ને 3 40, 40 ને 30 70 એટલે -33. અને 57 માંથી 70 બાદ કરીએ 57 ને 3 60 ને 10 70 -13. તો આપણે ચલ u અને ચલ v એ કોલમ મેળવી લીધા. ત્યારબાદ u સ્ક્વેર, નેક્સ્ટ v સ્ક્વેર, છેલ્લે uv. તો ચલો u સ્ક્વેર, u નો સ્ક્વેર કરીએ 17 નો વર્ગ 289. ત્યારબાદ 14 ગુણ્યા 14 196. નેક્સ્ટ 12 નો વર્ગ 144. ત્યારબાદ 11 નો વર્ગ 121. 8 નો વર્ગ 64. 2 નો વર્ગ 4. -4 નો વર્ગ આવશે 16. ફરીવાર 12 માઈનસ છે, વર્ગ આવશે 144. 22 નો વર્ગ 484. અને છેલ્લે 25 નો વર્ગ આવશે 625. તો વ્યવસ્થિત આપણે વર્ગ કરી લેવાના u ના. ત્યારબાદ આવશે b સ્ક્વેર, 16 નો વર્ગ 16 ગુણ્યા 16 256. ત્યારબાદ 13 ગુણ્યા 13 169 નેક્સ્ટ 21 ગુણ્યા 21 441. 7 નો વર્ગ 49. 2 નો વર્ગ આવશે 4. 15 નો વર્ગ આવશે 15 225. નેક્સ્ટ -18 ગુણ્યા 18 કરશું આપણે એટલે 324. ત્યારબાદ 12 ગુણ્યા 12 144. 33 નો વર્ગ કરશું આપણે 1089. અને છેલ્લે 13 નો વર્ગ કરીએ 169. તો આપણે u સ્ક્વેર મેળવી લીધા, v સ્ક્વેર મેળવી લીધા. ત્યારબાદ છેલ્લું કોલમ આવશે u into v, બંને ચલના ગુણાકારનો. અહીંયા ફરીવાર યાદી આપીશ, u અને v માં પ્લસ માઈનસ બે કિંમતો આવી શકે, તો કાળજીથી કેલ્ક્યુલેશન કરો. 17 ગુણ્યા 16 કેલ્ક્યુલેટરમાં ચેક કરો 272. ત્યારબાદ આવશે 14 ગુણ્યા 13 એ ચેક કરી આવશે 182 182. નેક્સ્ટ કેલ્ક્યુલેશન 12 ગુણ્યા 21 જે આવશે 252. ત્યારબાદ 11 ગુણ્યા 7 એટલે આવશે 77.
8 ગુણ્યા 2 8 2 16 પણ એ આવશે માઈનસમાં. ત્યારબાદ આવશે 2 ગુણ્યા 15 2 ગુણ્યા 15 એટલે 30. નેક્સ્ટ 4 ગુણ્યા 18 બે કિંમત માઈનસમાં એટલે 18 ચોકો 72 પ્લસમાં આવશે +72. 12 ગુણ્યા 12 144 પણ નિશાની બનશે -144. ત્યારબાદ 22 ગુણ્યા 33 બંને કિંમત માઈનસમાં એટલે માઈનસ માઈનસ પ્લસ. 22 ગુણ્યા 33 ચેક કરો જે આવશે 726. અને સૌથી છેલ્લે 25 ગુણ્યા 13 25 ગુણ્યા 13 આવશે 325. તો ચલો આપણે કોલમ કમ્પ્લીટ. હવે પછીના સ્ટેપમાં વ્યવસ્થિત u v u2 v2 અને u બધાના ટોટલ કરી લઈએ. મળશે આપણને સિગ્મા u, નેક્સ્ટ સિગ્મા v, સિગ્મા u2, સિગ્મા v2 and finally સિગ્મા uv. તો એ ટોટલ ચેક કરીએ આપણે. સિગ્મા u આવશે +1. ત્યારબાદ સિગ્મા v છે 18. નેક્સ્ટ સિગ્મા u2 2087. એના પછી સિગ્મા v2 આવશે 2870. અને સૌથી છેલ્લે uv એનો ટોટલ આવશે 1776. તો મિત્રો વ્યવસ્થિત કોલમનું કામ પૂરું. કેલ્ક્યુલસ એક્ઝામમાં તમે વ્યવસ્થિત કોલમ બનાવી હોય કોઈ ભૂલ વગરનું તો અહીં સુધીના ગણતરીના 5 માંથી તમારા 2 માર્ક સિક્યોર થઈ જાય. એ સિવાય તમને સૂત્ર આવડતું સ્ટેપ લખો એટલે દાખલામાં 3 માર્ક સુધી તમે પહોંચી શકો. પણ આપણે કોઈ પણ ભૂલ વગર વ્યવસ્થિત દાખલો પૂરો કરશું જેથી 5 ગુણ પૂરા મેળવી શકાય. તો નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. સૂત્ર રહેશે R is equal to n into sigma uv minus sigma u into sigma v upon n root n into sigma u square minus sigma u whole square into n into sigma v square minus sigma v whole square. चलो મિત્રો n બરાબર કુલ અવલોકનોની સંખ્યા. તો અવલોકન છે 10. 10 ગુણાકારમાં સિગ્મા uv એટલે છેલ્લું કોલમ, છેલ્લા કોલમનો સરવાળો 1776 માઈનસ સિગ્મા u into સિગ્મા v 1 ગુણ્યા 18 अपॉन इन रूट वर्गमूळમાં n सिग्मा u स्क्वेर n बराबर 10 गुणिया सिग्मा u स्क्वेर નો ટોટલ એનો ટોટલ છે 2087 માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર આપણે સિગ્મા u 1 છે એનો સ્ક્વેર કરીએ તો એ પણ 1 જ આવશે. ત્યારબાદ इन रूट n सिग्मा v स्क्वेर 10 गुणिया सिग्मा v स्क्वेर નો ટોટલ એ છે 2870 માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર એટલે કે 18 છે તો 18 નો સ્ક્વેર લખીએ 324. ચલો હવે કેલ્ક્યુલેશન કરો. 10 વડે ગુણો એટલે 17760 માઈનસ 18 છેદમાં 20870 માઈનસ 1 એટલે 20869. તમે આવી રીતે કેલ્ક્યુલેશન કે સ્ટેપ છે કાપી શકો. બંનેનો ગુણાકાર 20870 માઈનસ 1 20869. સામે પણ એ રીતે 28700 માંથી 324 તમે માઈનસ કરી નાખો તો આવશે 28376. 28376. ચલો 17760 માંથી 18 બાદ કરો 17742 છેદમાં 20869 એનું સ્ક્વેર રૂટ ચેક કરો તમે 144.46 એનું સ્ક્વેર રૂટ આવશે 144.46. સામે 28376 એનું સ્ક્વેર રૂટ ચેક કરો જે 168.45 આવશે 168.45.
તો 17,742 ભાગ્યા, ચલો હવે ગુણાકાર કરો છેલ્લે, તે આવશે 24,334.29. 24,334.29. અને સૌથી છેલ્લે 17,742 ભાગ્યા 24,334.29 કરીએ તો આપણે r નું મૂલ્ય મળશે 0.73. r is equal to 0.73. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે યુવી મેથડના બે જુદા જુદા દાખલા ગણ્યા, એમાં એક સરખી પ્રેક્ટિસ, ખાસ ચલ u અને ચલ v કેવી રીતે મેળવવા એ સમજ્યા. હજી પછીના નેક્સ્ટ વિડિયોમાં ગુણ ઉગમ બિંદુ અને માપ પરિવર્તનના નિયમને આપણે આગળ વધારશું, જેમાં આંકડા પ્રમાણમાં એકદમ મોટા હોય, 3 થી 4 આંકડાના હોઈ શકે સંખ્યા, એ સિવાય પોઈન્ટમાં પણ આપે રકમ, તો કેવી રીતે ફેરફાર કરવા નેક્સ્ટ વિડિયોમાં સમજશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.